સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। દર્શક મિત્રો, આવતીકાલે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન। દેશની ઉન્નતિ અને રક્ષણ માટે દેશનો એક નાગરિક દેશભાવનાથી ઓતપ્રોત થશે, ત્યારે જ સ્વતંત્રતાના ખરા ફળ દરેક નાગરિક સુધી પહોંચશે। આજે પૂર્વ સંધ્યાએ પ્રતિજ્ઞા લઈએ કે દેશની ઉન્નતિ માટે ચાલો સૌ સાથે મળીને કામ કરીએ। તમામ દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવીએ। तुझको दिल को दुबारा तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान। ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझको दिल कुर्बान। જેમ આજે ખુશીનો દિવસ છે, તેમ કચ્છ અને ગુજરાતના અમુક ભાગમાં ભૂકંપને કારણે 26મી જાન્યુઆરીના રોજ થયેલ ગોઝારી ઘટના ક્યારેય ન ભૂલાય। હજારો લોકોના થયેલ મૃત્યુ આજના દિવસને ગમગીન બનાવે છે। તમામ દિવંગત આત્માને મા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે। सलाम चूनूं मैं उस जुबान को जिस पे आए तेरा नाम। सबसे प्यारी सुबह तेरी, सबसे रंगी तेरी शाम, तुझको दिल कुर्बान। આજે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ। ભુજમાં આજે ચૂંટણી પંચ તરફથી તેમજ માતૃછાયા ગર્લ્સ સ્કૂલ તરફથી મતદાતાઓની જાગૃતિ માટે કાર્યક્રમ રખાયા। 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ। આ દિવસ ઉજવવાની શરૂઆત 2011 થી થઈ। આજે મતદાતા દિવસે ભુજના ટાઉન હોલ મધ્યે ચૂંટણી પંચ દ્વારા મતદાતામાં જાગૃતિ માટે કાર્યક્રમ રખાયો હતો, જેમાં અગાઉ જાહેર થયેલ સ્પર્ધાઓ માટે ઇનામોની જાહેરાત કરાઈ અને ચૂંટણી પંચના પ્રતિનિધિઓએ પણ આ કાર્યક્રમમાં મતદાતાઓની જાગૃતિ માટે જાણકારી આપી। વધુ વિગતો સાંભળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। સ્વતંત્ર ભારત, સ્વતંત્ર અધિકાર। ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક रमजान के जरंग उप प्रमुख मुंद्रा तालुका कांग्रेस समिति मुंद्रा। शुभेच्छक दीपक सामजीभाई डांगर प्रमुख भुज विधानसभा युवा कांग्रेस सेनेट सभ्य कच्छ यूनिवर्सिटी भुज। शुभेच्छक रबारी हीरा सोना सरपंच नत्थरकुई ग्राम पंचायत नत्थरकुई। शुभेच्छक बुराबाई ए आहिर। शुभेच्छक इस्माइल इब्राहिम मंत्रा प्रमुख मुस्लिम एकता कमेटी गांधीधाम। शुभेच्छक मोहम्मद जुंग जत सदस्य तालुका पंचायत नारायण सरोवर तालुको लखपत। शुभेच्छक बाबूभाई भीखाभाई आहिर जीनाम फार्म कच्छ बोरीचा आहिर समाज उप प्रमुख वीरा गोचर बचाव समिति प्रमुख तालुको अंजार कच्छ। વિરામ બાદ સાંભળીએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાળાને। હું ઇન્દ્રજીતસિંહ વાળા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છ તરીકે ફરજ બજાવું છું। અને આજનો જે આપણો કાર્યક્રમ છે એ રાષ્ટ્રીય મતદાતા દિનનો કાર્યક્રમ છે। એનો જે સ્થાપના દિન છે એ રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે પૂરા ભારત વર્ષમાં મનાવવામાં આવે અને એ જ સિરીઝમાં 2011થી
25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિન તરીકે ઉજવવામાં આવે છે અને એ જ સિરીઝમાં આપણે 2014માં આ ચોથો રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવવા જઈ રહ્યા છે. આ રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવવા પાછળનો ભારતના ચૂંટણી પંચનો આશય એ રહ્યો છે કે હજી આ લોકશાહી પ્રક્રિયાથી મતદારો જોઈએ એટલા જોડાયેલા નથી અને જ્યારે પણ ચૂંટણીનો અવસર આવે છે ત્યારે વોટિંગ જે છે એ ઘણું બધા ઓછા પ્રમાણમાં થતું હોય છે. તેમાં 5 કેટેગરી અલગ અલગ રાખવામાં આવી હતી. એમાં જિંગલ છે, મેસ્કોટનું છે, ફ્લેશમોબ છે અને ખાસ મહિલાઓ માટેની કેટેગરી હતી. તે બધામાં જે સ્પર્ધકો વિજેતા થયા છે એ તેમને પણ આજે સન્માનવામાં આવશે. અને આપને જાણીને આનંદ થશે કે રેપ સોંગમાં નિર્દેશ બુચ જે કચ્છ યુનિવર્સિટીના છે એમને તો રાજ્ય લેવલે પણ એમની કૃતિ છે પસંદ થઈ છે. યંગ ઇન્ડિયા તું વોટ કર એ કૃતિને રાજ્ય લેવલે પસંદ કરવામાં આવી છે. ને આજે આ જ સમયે માન્ય રાજ્યપાલશ્રીના હસ્તે એમને રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટથી એમને સન્માનવામાં આવશે. જ્યારે 5મી કેટેગરી જે સ્પેશિયલ મહિલાઓ માટેની હતી એમાં પણ આપણી એક કૃતિ છે તે રાજ્ય લેવલે 3જા નંબરે પસંદ પામી છે અને ત્યાં પણ એમને પણ રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનવામાં આવશે. તેઓ પણ અત્યારે ત્યાં ટાઉન હોલ ગાંધીનગર ખાતે હાજર છે જેમને રાજ્યપાલશ્રીના હસ્તે સન્માનવામાં આવે. આમ લોકોમાં મતદાર નોંધણી પ્રત્યે જાગૃતિ આવે તેમજ ચૂંટણીના અવસરે વોટિંગ કરવા પ્રત્યે જાગૃતિ આવે એ માટે થઈ અને ખાસ આ કાર્યક્રમ છે ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો. સ્વતંત્ર ભારત સ્વતંત્ર અધિકાર ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક રાયમલભાઈ તેજાભાઈ સંગાર, બક્ષીપંચ ઉપપ્રમુખ ભચાઉ તાલુકા ભાજપ ભચાઉ. શુભેચ્છક રમેશભાઈ કરુણાશંકર જોશી, માજી પ્રમુખ લખપત તાલુકા ભાજપ લખપત. શુભેચ્છક મયંક રૂપારેલ, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા યુવા ભાજપ ભુજ. શુભેચ્છક સ્ટાર બ્લોક વર્કર્સ કુંભાર ઉમર મામદ મુન્દ્રા. શુભેચ્છક લાખાભાઈ ડાંગર ભુજ. શુભેચ્છક વેરસલજીભાઈ તુવર, ડાયરેક્ટર કેડીસીસી બેંક. શુભેચ્છક જય મિનરલ્સ ગજેન્દ્રભાઈ વાઘેલા ફતેગઢ. શુભેચ્છક ફાતમાબાઈ મુબારક જત મુબારક ભારા, સરપંચ શ્રી ચરોપડી મોટી અબડાસા. જ્યારે ભુજની માતૃછાયા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા પણ મતદાતા જાગૃતિ માટે ખાસ રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી હતી. એ રીતે સ્કૂલની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિ તેમજ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભાવના જાગૃત કરવા કાર્યક્રમ યોજ્યો. માતૃછાયા કન્યા વિદ્યાલય નીલાવરમાં વિશ્વ મતદાન દિન નિમિત્તે આજની ઉગતી પેઢી મતદાનનું મહત્વ સમજે અને સમાજની અંદર જે મતદાન કરવા માટે થોડા ઉદાસીન છે એવા લોકો પણ સમજે તો સૂત્રોચ્ચાર કરતાં કરતાં અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ આ મતદાન જાગૃતિનો એક સ્તુત્ય પ્રયાસ કર્યો હતો અને લોકોની અંદર આવતી ચૂંટણીની અંદર પોતાના યોગ્ય નેતાની પસંદગી થાય એના માટે પણ એક સુંદર સંદેશ એ લોકોએ આપ્યો છે સમાજને. 70 વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ પ્રભાત અને આ બાજુથી જ્યુબિલી ગ્રાઉન્ડ થઈ અને હોસ્પિટલ રોડ ઉપરથી એ લોકોએ બધે સંદેશ આપ્યો હતો. સાથે સાથે બીજી એક રેલી પણ એ જ રસ્તા પરથી પસાર થઈ હતી જેમાં આવતીકાલે પ્રજાસત્તાક દિન છે તો એના સંદર્ભે પોતાના દરેક નાગરિકના મનની અંદર દિલની અંદર રાષ્ટ્રીય ભાવના વધુ પ્રદીપ્ત થાય તો એ સંદર્ભે સૂત્રોચ્ચાર કરતાં કરતાં અમારી વિદ્યાર્થીનીઓએ આ રેલીમાં ભાગ લીધો હતો. થોડા સમય પહેલા દાઉદી વોરા સમાજના ધર્મગુરુ મુંબઈમાં વફાત થયા. ત્યારબાદ તેમના વારસદાર માટે વોરા કોમમાં વિવાદ સર્જાયો. દાઉદી વોરા જમાત સમાજના ધર્મગુરુ હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના વ મૌલાના અબ્દુલ કાઈદ મેહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ વફાત થયા. તેમની ઈચ્છા પ્રમાણે તેમના બીજા નંબરના પુત્રને ધર્મગુરુ તરીકે તેમના અનુયાયીઓએ કબૂલ રાખ્યા છે. ત્યારે અન્યએ પણ ધર્મગુરુ માટે દાવો કરતા વોરા કોમમાં અજંપો પેદા થયો છે. ભુજ દાઉદી વોરા કોમના આગેવાનોએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપી કોમમાં શાંતિ જળવાય તે માટે રજૂઆત કરી છે. એ રીતે શાંતિપ્રિય સમાજમાં હાલે તણાવ પેદા થયો છે. હવે લઈશું એક નાનકડો વિરામ. સ્વતંત્ર ભારત સ્વતંત્ર અધિકાર ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક
હરિભાઈ જાટિયા, પૂર્વ ચેરમેન એપીએમસી ભુજ. શુભેચ્છક માધાપર નવાવાસ ગ્રામ પંચાયત સરપંચ શ્રી અર્જુનભાઈ ભુડિયા, ઉપસરપંચ શ્રી નારણભાઈ કે ભુડિયા, તલાટી શ્રી સુખદેવસિંહ ઝાલા, માધાપર. શુભેચ્છક બાબુભાઈ મેઘજીભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય, રાપર તાલુકા, રાપર. શુભેચ્છક પ્રબોધભાઈ મુરમર, સવાણી ટ્રાન્સપોર્ટ, ભુજ. શુભેચ્છક વંકાભાઈ રબારી, વિપક્ષી નેતા, નખત્રાણા તાલુકા પંચાયત, નખત્રાણા. શુભેચ્છક રાણસીભાઈ ગઢવી, માંડવી. શુભેચ્છક બચ્ચાણભાઈ આતુભાઈ મોથારિયા, પ્રમુખ શ્રી અનુસૂચિત જાતિ મોરચા, માંડવી તાલુકા કોંગ્રેસ, નાની ખાખર. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. વિરામ બાદ સાંભળીએ સમાચાર અંગે મુલાકાત. हमें सकल दाऊदी बोहरा जमात समाज हमारा 52वां धर्मगुरु डॉक्टर हिज होलीनेस डॉक्टर सैयद मोहम्मद बराउद्दीन साहेब अठवाडिया पहले पोते पास्ट अवे અને હમણાં આપના જે શોકના દિનો છે તે જ 40 દિન તક અમે શોક રાખ્યો છે. અને સૈયદના સાહેબ પોતે વફાત થયા 52વાં ધર્મગુરુ દાઈલ મતલક. તો આપે પોતાના જગામાં પોતાના સેકન્ડ સન એને અપોઇન્ટ કીધા છે. એ આપના સક્સેસર છે અને અમે એ સગલા એને ફોલો કરીએ છીએ. વડા ધર્મગુરુ આ 53rd નંબરના છે, 53માં. એક બીજા એક શખ્સ છે જે ખુઝેમા કુતબુદ્દીન કરીને છે, તે પોતે એમ ક્લેમ કરે છે કે હિઝ લેટ 52nd દાઈ સૈયદના મોહમ્મદ બરાઉદ્દીન હિઝ હોલીનેસ એને અપોઇન્ટ કીધા છે. અમે यहाँ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાને એ વાસ્તે આવ્યા છે કે આ જે શખ્સ જે ક્લેમ કરે છે કે પોતે 53rd સક્સેસર છે, તો એ हमें पीस लविंग पीपल છે. हमारी पीस અને હાર્મનીને કોઈ ડિસ્ટર્બ ના કરે. અમે એ આવેદન આપવાને यहाँ આજે એકઠા થયા છે. અસ્કરભાઈ હાલાઈ. હવે અમે દાઉદી વોરા સમાજના બધા મેમ્બરો અને જનાબ સાહેબની આગેવાની હેઠળ ભેગા થયા છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે. એ માટે કે અમારા સૈયદના સાહેબ જે સૈયદના મોહમ્મદ બરાઉદ્દીન સાહેબ છે એ ખુદાની રહેમતમાં પહોંચ્યા છે. એના પછીના જે આવ્યા છે એના સન સૈયદના મુફદ્દલ મૌલા સૈફુદ્દીન સાહેબ જે કબૂલ રાખીએ છે એ 53માં દાઈ છે. એ અમારો સમાજ બધા એના ફ્લોવર છે ને એને કબૂલ રાખીએ છીએ. હવે એના એક શખ્સ એવા બી છે કે જે ખુઝેમા કુતબુદ્દીન કરીને જે દાવો માંદે છે કે હું પણ આ છું, તો એ ખોટો દાવો છે ને બધે ભ્રમક વાત છે. તો એનું આવેદનપત્ર દેવા અહીંયા કલેક્ટર સાહેબમાં થયા છે કે અમારી કોઈ બી વસ્તુને અમારી લાગણીને જે સૈયદના સાહેબ એવી હાનિ ન પહોંચે ને અમે સિક્યોર છે અમારી કોમ્યુનિટી એના માટે. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર અધિકાર. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક દાદુભા ચૌહાણ, ઉપસરપંચ શ્રી માધાપર, માધાપર. શુભેચ્છક કિશોરસિંહ વી જાડેજા, પ્રદેશ ડેલિગેટ કચ્છ જિલ્લા કોંગ્રેસ, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા કોંગ્રેસ, વિંજાણ. શુભેચ્છક વેલજી જસ્સા મહેશ્વરી, સરપંચ શ્રી પૂજા ચોરા, માંડવી. ઉપસરપંચ નીરુભા જાડેજા, તલાટી દીનાબેન, કારોબારી ન્યાય સમિતિ ચેરમેન રામજીભાઈ મહેશ્વરી. શુભેચ્છક કમલેશ કાનજી સિરોખા, સરપંચ શ્રી દુર્ગાપુર. ઉપસરપંચ પ્રવીણભાઈ અરજણ મહેશ્વરી, તલાટી મંજુલાબેન ગોરસિયાણી, ન્યાય સમિતિ દીપક હિરજી સિરોખા, સભ્ય નવનીત વેલાણી.
ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. માતૃશ્રી જેઠીબાઈ ધરમસિંહ સ્મૃતિ પ્રતિષ્ઠાન અને ભવાનજી ધરમસિંહ પુરસ્કૃત સ્મૃતિ પુરસ્કારની અર્પણ વિધિ ગામ ફરાદી પંચાયતી પ્રાથમિક શાળાના ઉપક્રમે સમારંભમાં યોજાઈ. માંડવી તાલુકાના નાનકડા ફરાદી ગામે જાગૃતિ સંદેશ દરેકને આપ્યો છે. આ ગામના લોકોની, સ્કૂલના શિક્ષકોની, આગેવાનોની તથા દાતાશ્રીઓની જાગૃતિથી વિવિધ પ્રવૃત્તિઓથી આ ગામ ધમધમે છે અને સદાય સંસ્કારનું સિંચન થતું રહે છે. તાજેતરમાં આ ગામમાં માતૃશ્રી જેઠીબાઈ ધરમસિંહ સ્મૃતિ પ્રતિષ્ઠાન દ્વારા શ્રેષ્ઠ સંસ્થા, સ્કૂલ, વ્યક્તિ, શ્રેષ્ઠ પ્રવૃત્તિ કરનાર વગેરેને સન્માનવા કાર્યક્રમ યોજાયો, જેમાં શ્રેષ્ઠ સંસ્થા એવોર્ડ 2014 મા આશાપુરા ન્યૂઝ ચેનલને આપવામાં આવ્યો. આ એવોર્ડ શ્રી જયમલસિંહ જાડેજાએ સ્વીકાર્યો હતો તથા આ પ્રસંગે વિવિધ દાતાઓએ ઉદાર હાથે દાન આપી ગામના વિકાસમાં સહયોગ આપ્યો હતો. વધુ વિગતો સાંભળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર અધિકાર. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક કીર્તિ બી રાજગોર, સહ કન્વીનર રમતગમત સેલ માંડવી. શુભેચ્છક શ્રી ત્રિશુલ મિનરલ્સ એન્ડ ટ્રેડર્સ માઇન્સ પ્રવીણભાઈ દયારામભાઈ ઠક્કર, ફતેહગઢ. શુભેચ્છક કટુઆ ખમુ મંગલ, ડુમરા, સરપંચ શ્રી માંડવી. શુભેચ્છક અજીતસિંહ તખુભા જાડેજા, ધોકડા, સરપંચ માંડવી. શુભેચ્છક જખરા બીજલ ભરવાડ, ભચાઉ તાલુકા, બક્ષીપંચ મોરચો પ્રમુખ, ચાંદરોડી સેવા સહકારી મંડળ. શુભેચ્છક ઓમ સ્ટોન ક્રશર, વિરેન્દ્ર આર ગોસ્વામી, મિર્જાપર. વિરામ બાદ સાંભળીશું પ્રતિભાવ. નાગજી રાઠોડ, અને જે મારા ગામમાં જીલ મહોત્સવ 20 વર્ષથી કન્ટિન્યુ ચાલી રહ્યો છે અને બહુ સારો, લોકોને મજા આવે છે. હમણાં 2 વર્ષથી અમારા વચ્ચે કિશોરભાઈ નથી, એનો અમને દુઃખ છે. જ્યાં હવે ત્યાં પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. અને બહુ લાગણીશીલ માણસ હતા અને અમારા ગામમાં જે કાર્યક્રમ હાલે છે બહુ સારો અને બહુ બેસ્ટ હાલે છે. મારા ગામના બાળકો આગળ વધે અને ગામનું નામ રોશન કરે, સૌથી વધુ ખુશી કોને થાય? ગામના સરપંચને થાય. મારું નામ ગુસાઈ રામગર મહાદેવગર છે. હું પંચાયતી પ્રાથમિક શાળા કુરનનો મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે અમારી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે કચ્છ વિસ્તારની એવોર્ડ મળેલો છે, જે બદલ ખુશી છે. અને છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચે અને ત્યાંના બાળકોનો પણ સારો વિકાસ થાય અને દેશની મુખ્ય ધારામાં એ પણ પોતાની ભાગીદારી આપી શકે અને સરહદ ઉપર બેસીને સરહદના સંત્રીનું કાર્ય બજાવી શકે, એવી અમારી દિલની લાગણી છે. મહાજનનો, ગામ લોકોનો બધાનો સહયોગ રહ્યો છે. એટલે ફરાદીની જે કંઈ મારી યાત્રા છે, આપ જાણો છો, અંદરની અને બહારની 2 યાત્રા એ અહીંયા સફળ રહી છે. એમાં અમારા મિત્ર જે કિશોરભાઈ હતા, જ્યારે એમને શરૂ કર્યું, કિશોરભાઈ બહુ દર્ગદ્રષ્ટા હતા કે ભાઈ જગદીશ ત્રિવેદી પણ ન હોય, કિશોર શાહ પણ ન હોય, પણ આ જે પરંપરા છે એ ચાલે એમ. એટલે એ જ વખતે એમને બધું રિઝર્વ ફંડ જ આના માટે ભેરું કર્યું. બધી આ 40 મિત્રો પાસેથી એ ફિક્સ ડિપોઝિટ લીધી. એમની જે કંપની હતી એના તરફથી એક ચોક્કસ રકમ ફિક્સ કરી દીધી. એ અત્યારે આપણી વચ્ચે હયાત નથી કિશોરભાઈ. કાલે એવો સમય આવશે કે અમે પણ નહીં હોય, પણ આ પરંપરા કાયમી ચાલશે એવું જ એમને જે તે વખતે સ્વપ્ન જોયેલું અને એનું એક આર્થિક ભંડોળ પણ એ જ રીતે આખી વ્યવસ્થા કરેલી મુંબઈમાં. તો એ રીતે આ ચાલુ જ રહેશે એવી અમે ખાતરી આપીએ છીએ.
નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. બીપીએલ કાર્ડ ધારકોના વિદ્યાર્થીની સફળતાનું સન્માન કરવા માટે ભાજપના અંત્યોદય સેલ દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો. ભાજપના અંત્યોદય સેલ દ્વારા બીપીએલ કાર્ડ ધારકોના બાળકો કે જેઓએ ધોરણ 10 તથા 12માં સફળતા મેળવી હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવા ભાજપ કાર્યાલયમાં સન્માન કાર્યક્રમ રખાયો, જેમાં જિલ્લા બીજેપી પ્રમુખ પંકજભાઈ મહેતા, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા સેલના પ્રમુખ જેપી મહેશ્વરી, તુલસી પીપરાણી, રઘુભા વાઘેલા, મેઘજી મહેશ્વરી વગેરે ભાજપના આગેવાનોએ હાજર રહી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું. નાનકડા વિરામ બાદ મળીએ થોડી સેકન્ડોમાં. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર અધિકાર. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક ગજેન્દ્રસિંહ મંગુભા જાડેજા, સરપંચ શ્રી ટોડા મુન્દ્રા, ઉપસરપંચ ચંદ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, તલાટી પ્રજાપતિ, ન્યાય સમિતિના ચેરમેન દેવજી મહેશ્વરી. શુભેચ્છક એલડી શાહ. શુભેચ્છક રોહન હિરાણી, મંત્રી જિલ્લા યુવા મોરચો ભુજ. શુભેચ્છક અર્જુન વાઘેલા, માજી ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત અંજાર. શુભેચ્છક જુણેજા ઇકબાલ મોટીરાયણ, જુણેજા અબ્દ્રેમાન મોટીરાયણ ઉપસરપંચ. શુભેચ્છક જટુભા સતુભા રાઠોડ માંડવી. શુભેચ્છક ભીમજી જોધાણી, મંત્રી ભાજપ ભુજ. તો વિરામ બાદ સાંભળીએ કાર્યક્રમની વિગતો આપતા જેપી મહેશ્વરીને. મારું નામ જેપી મહેશ્વરી, ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના અંત્યોદય સેલ તરફથી આપણે એવું વિચારે કે આવ્યો ભારતીય જનતા પાર્ટી તરફથી કે ભાઈ દરેક સમાજ વાઇઝ દરેક વિદ્યાર્થીઓનું સન્માન થતું હોય, પણ અમે એવો કન્સેપ્ટ કર્યો ભાઈ નાના માણસ સુધી આપણે કેમ પહોંચવું. તો જે બીપીએલ અંત્યોદયના જેના કાર્ડ છે જે પરિવારના, એમના વિદ્યાર્થીઓ જે 10 અને 12 ધોરણમાં જે ગઈ સાલે માર્ચ 13માં પાસ કરેલા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માનનો એક કાર્યક્રમનું આયોજન કરેલું છે અને એમાં ખૂબ સારા એવા વિદ્યાર્થીઓ આવશે. અમને લિસ્ટ આવેલું છે, નામ આવેલા છે અને આજે એ અનુસંધાનમાં કાર્યક્રમ રાખેલો છે. એને અમારા ભારતીય જનતા પાર્ટી અંત્યોદય સેલ તરફથી પ્રમાણપત્ર, મોમેન્ટો, ગિફ્ટ અને કયા ધોરણ સુધીના છોકરાઓ? ધોરણ 10 અને 12 ગઈ સાલે જે માર્ચ 13માં પાસ કરેલા એવા વિદ્યાર્થીઓને એક પ્રેરણા મળે કે ભાઈ અમે જે નાના પરિવારમાંથી આર્થિક રીતે નબળા છીએ, એમાં જે અમે ભણી છીએ તો અમારી કોઈક ઘણી વાર સંસ્થાઓ કરતી હોય છે પણ રાજકીય પક્ષ પણ અમારી નોંધ લે છે, તો વિદ્યાર્થીઓને એક પ્રેરણા મળશે, મને એવું આમાં વિશ્વાસ છે. ભુજના હરિપર રોડ પર આવેલી રોટરી ઇન્ટરનેશનલ સ્કૂલના 10મા એન્યુઅલ ડેની ઉજવણી કરાઈ, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રદર્શિત કરી. હરિપર રોડ પર આવેલી રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને 10 વર્ષ પૂર્ણ થતાં 10મા એન્યુઅલ ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની અલગ અલગ કલા પ્રદર્શિત કરી હતી તેમજ વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આવા પ્રોગ્રામથી વિદ્યાર્થીઓમાં શારીરિક શક્તિ કેળવાય તેમજ પોતાની કલાને બહાર લાવી શકે એ હેતુથી સ્કૂલ દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આ એન્યુઅલ ડેમાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની કલાઓને નિહાળી હતી. વધુ વિગતો સાંભળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર અધિકાર. ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીની
સર્વે કચ્છી માળું તેમજ દેશ વિદેશમાં રહેતા દરેક ભારતીયોને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક વિનોદ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ, ભુજ. શુભેચ્છક અલી મહમદ જત, પ્રમુખ, લખપત તાલુકા પંચાયત, મુખ પોસ્ટ, દયાપર, બીટીઆરી. શુભેચ્છક બટુકસિંહ બી જાડેજા, પ્રમુખ, ભચાઉ શહેર કોંગ્રેસ. શુભેચ્છક શ્રીમતી લીલાબેન કે સેટી, ઉપાધ્યક્ષ, કચ્છ જિલ્લા ભાજપ, ગાંધીધામ. શુભેચ્છક અમુલભાઈ ચોથાણી, મંત્રી, મુન્દ્રા શહેર ભાજપ. શુભેચ્છક કૈલાશબા જીલુભા જાડેજા, સરપંચ, ભદ્રેશ્વર ગ્રામ પંચાયત, સમગ્ર ગ્રામ પંચાયત. શુભેચ્છક હીરાભાઈ રબારી, સરપંચ શ્રી ગઢશીશા, ગ્રામ પંચાયત, માંડવી. રોટરી એન્યુઅલ ડે વિશે વધુ વિગતો સાંભળીએ સ્કૂલના પ્રમુખ, પ્રિન્સિપલ તેમજ વિદ્યાર્થી પાસેથી. આજે રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ભુજ તરફથી જે હરિપર રોડ પર આવેલી છે એનો એ સ્કૂલનો આજે અમે એન્યુઅલ ડે પ્રોગ્રામ રાખ્યો છે. અને એન્યુઅલ ડે પ્રોગ્રામની અંદર આજે અમારા વિદ્યાર્થીઓ પોતપોતાની સિદ્ધિઓ અને જે આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ આ સ્કૂલના ટોપર રહ્યા છે કોઈ સ્પર્ધામાં કે કોઈ પણ જગ્યાએ એ લોકોનું સન્માન કરવામાં આવશે રોટરી સ્કૂલ તરફથી. અને શાળાના બાળકો જે છે 1 થી 12 ધોરણ સુધી પોતપોતાની કૃતિઓ અહીં રજૂ કરશે અને શાળાનો એન્યુઅલ ડે ઉજવવાનો પ્રોગ્રામ આજે અહીંયા રોટરી સ્કૂલનો રાખવામાં આવ્યો છે. અમારા સ્કૂલનો આખો પરિવાર, એમના માતા પિતા સહિત આજે અમે અમારા રોટરી ક્લબના મેમ્બરો, બાળકો, ટીચરના સગા સંબંધીઓ અને સ્ટુડન્ટના માતા પિતાઓ સહિત આજે અમે બધા અહીંયા એન્જોય કરવાના છીએ એન્યુઅલ ડેના, અને સાથે ભોજન લઈને છૂટા પડશું. હું ગોપી ત્રિવેદી, રોટરી ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ. આજે અમે 10મો એન્યુઅલ ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. સ્કૂલને 10 વર્ષ પૂરા થયા એટલે એની ખુશીમાં હજી સ્કૂલ ખૂબ આગળ વધે એટલે અમે આ ફંક્શનનું નામ આપ્યું છે અવિરત લેટ્સ કન્ટિન્યુ. કે બાળકોનો સર્વાંગી વિકાસ શાળામાં જરૂરી છે. દરેક પાસાઓને આવરી લેવાય, કલ્ચરલ એક્ટિવિટી, સોશિયલ એક્ટિવિટી, એજ્યુકેશન તો છે જ સ્કૂલમાં. એજ્યુકેશનની સિવાયની જે આ એક્ટિવિટી છે એ આપણે અત્યારે બાળકો પરફોર્મ કરશે અને એના પરથી એ લોકોને ભવિષ્યમાં શું કરવું એનો ખ્યાલ આવશે. મારું નામ વલ્લરી ત્રિવેદી છે. હું 12th સાયન્સમાં ભણું છું અને અમે રોટરી સ્કૂલથી બિલોંગ કરીએ છીએ. આજે અમારો 10th એન્યુઅલ ડે છે તો અમે બહુ જ પ્રિપરેશન કરી છે, સારી પ્રેક્ટિસ કરી છે અને હોપ કે સારો જાય અમારો ડે આજનો. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. લખપત તાલુકાના મુધાન ગામે એક જમીનની તકરારમાં ભગુભા કાનજી જાડેજા, ઉંમર વર્ષ 28, જાનથી હાથ ધોયા હતા. મળતી વિગતો પ્રમાણે વિજયરાજસિંહ નામના વ્યક્તિએ ભગુભા સાથે રાત્રિના 12 વાગે ઝઘડો કરી છરીના ઘા મારી મૃત્યુ નિપજાવ્યાનું દયાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં નોંધાયું છે. નાનકડા ગામમાં ખૂનના આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ છે. પોલીસ ધોરણસર કાર્યવાહી કરી રહી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.